ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકારે એક મોટું પગલું ભર્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિજિટલ ઇન્ડિયાની પહેલથી દેશની તસવીર બદલાઈ ગઈ છે। સામાન્ય માણસના જીવનમાં ડિજિટલ સશક્તિકરણ માટે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી। ડિજિટલ ઇન્ડિયા યોજના દ્વારા દરેક ગામ અને શહેરને ઇન્ટરનેટ સાથે જોડવામાં આવ્યા છે। નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે ડિજિટલ ગુજરાતનો પાયો નાખી દીધો હતો, જેના પરિણામે ગુજરાતમાં દેશનું સૌથી પહેલું સ્ટેટ વાઇડ કનેક્ટિંગ નેટવર્ક GSWAN શરૂ થયું હતું। દેશમાં ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકારે એક મોટું પગલું ભર્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિજિટલ ઇન્ડિયાની પહેલથી દેશની તસવીર બદલાઈ ગઈ છે। સામાન્ય માણસના જીવનમાં ડિજિટલ સશક્તિકરણ માટે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી। ડિજિટલ ઇન્ડિયા યોજના દ્વારા દરેક ગામ અને શહેરને ઇન્ટરનેટ સાથે જોડવામાં આવ્યા છે। નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે ડિજિટલ ગુજરાતનો પાયો નાખી દીધો હતો, જેને પરિણામે ગુજરાતમાં દેશનું સૌથી પહેલું સ્ટેટ વાઇડ કનેક્ટિંગ નેટવર્ક GSWAN શરૂ થયું હતું। सीनियर सिटीजन वरिष्ठ नागरिक की पहचान देने वाले जीवन प्रमाण पत्र तक सरकार की अधिकतर सेवाएं डिजिटल है, वरना पहले सीनियर सिटीजन को खास करके पेंशनर को जाकर के कहना पड़ता था कि मैं जिंदा हूं। जिन कामों के लिए कभी कई कई दिन लग जाते थे वो आज कुछ पलों में हो जाते हैं। साथियों, आज डिजिटल गवर्नेंस का एक बेहतरीन इंफ्रास्ट्रक्चर भारत में है। जनधन, मोबाइल और आधार, JAM ये इसकी जो त्रिशक्ति का देश के गरीब और मिडिल क्लास को सबसे अधिक लाभ हुआ है। ગુજરાત રાજ્યમાં સામાન્ય લોકો માટેની સરકારી સેવા, સુરક્ષા, આરોગ્ય અને શિક્ષણ જેવી બાબતોને મજબૂત બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉત્સાહ બતાવ્યો છે। ગુજરાતના ગ્રામજનોને વિશ્વજનોની હરોળમાં લાવવા વર્તમાન ગુજરાત સરકાર કટિબદ્ધ છે અને એટલે ગુજરાતના ગામડાઓનું આધુનિકરણ કરી લોકોના જીવનમાં કોમ્પ્યુટર દ્વારા નવી સવારનો પ્રકાશ પાથરવાનું ધ્યેય નક્કી કર્યું છે। ભારત સરકારે 16 જેટલા વિભાગને એક મંચ પર લાવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને લગતા પ્રોજેક્ટનો અમલ ઝડપી બનાવ્યો છે। ગુજરાત આ PM ગતિશક્તિ પ્લાન અંતર્ગત સક્રિયપણે કાર્યરત છે। સરકારની વિવિધ કલ્યાણ યોજનાના લાભ હોય કે ખેડૂતો, ગંગા સ્વરૂપા બહેનો, યુવા છાત્રોને મળતી લોન સહાય હોય, બધા જ નાણાકીય વ્યવહાર હવે ડિજિટલ ટેકનોલોજીથી DBTથી થાય છે। મને જણાવતા ગર્વ થાય છે કે DBTથી લાભ આપવામાં ગુજરાત દેશમાં મોખરે છે। નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાનો લાભ મળી રહે તે માટે વેબ અને મોબાઈલ આધારિત ડિજિટલ ગુજરાત પોર્ટલ વન સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યું છે। જન્મ મરણના દાખલાથી લઈ વિવિધ સરકારી યોજનાઓને ઘર આંગણે પહોંચાડવા ગુજરાત સરકાર પણ સતત કાર્યશીલ રહી છે। ઈ ગ્રામ સેવા નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારો સાથે હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું। ફરી એકવાર માવઠું ધડબડાટી બોલાવશે, કરા સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી છે આગાહી। ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવ્યા છે। ફરી એકવાર માવઠું આવી રહ્યું છે। આકાશી આફતને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ડિસેમ્બર અંતમાં આવી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેની અસરથી 30 અને 31 ડિસેમ્બરે ગુજરાતમાં થઈ શકે છે માવઠું। 30-31 ડિસેમ્બરે બે દરિયામાં બે સિસ્ટમ બનશે। અરબ અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે। નવી સિસ્ટમને કારણે ગુજરાતમાં પણ થઈ શકે છે અસર। ગુજરાતના કાંઠાના ભાગોમાં થઈ શકે છે અસર। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં અસર થશે। ગુજરાતના ઘણા ભાગોમાં થઈ શકે માવઠું। ખાસ કરીને પાકિસ્તાનને અડીને આવેલા ગુજરાતના ભાગો તેમજ મહારાષ્ટ્રને અડીને આવેલા ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી।
રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના સરહદીય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડી શકે છે, એટલે કહી શકાય કે વર્ષ 2023 હવે વિદાય લઈ રહ્યું છે અને 2024ના વર્ષનું આગમન થઈ રહ્યું છે. ત્યારે નવા વર્ષના પ્રારંભમાં જ હવામાનમાં પલટો આવશે. અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં કોરોનાએ માથું ઉચક્યું. એક જ દિવસમાં 5 દર્દી મળ્યા. ગાંધીનગર આઈઆઈટીના 2 પ્રોફેસર કોરોના સંક્રમિત. રાજ્યમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં વધુ 5 કેસો સામે આવ્યા છે. 2 પુરુષને 3 મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ શહેરના બોડકદેવ, નવરંગપુરા, ખાડિયા અને દરિયાપુરમાંથી પોઝિટિવ કેસ સામે આવ્યા. 5 પોઝિટિવ દર્દીઓમાંથી 2 દર્દીઓ હાલમાં જ બેંગ્લોરથી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં અત્યાર સુધીમાં એક્ટિવ કેસની સંખ્યા 35 પર પહોંચી છે, જેમાં 2 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 33 દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે. આ સાથે જ શહેરના અર્બન સેન્ટરોમાં પણ કોરોનાના ટેસ્ટિંગ શરૂ કરી દેવાયા. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 656 નવા કેસ નોંધાયા, જ્યારે છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત પણ થયું છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4000 પર પહોંચી ગઈ છે. રાજકોટના કણકોટમાં અચાનક દીપડો આવી જતા લોકોના જીવ બચાવવા 10 ફૂટ ઊંચી દિવાલ કૂદી ગયા. આ 3 તસવીર રાજકોટને ડરાવી રહી છે. આ દ્રશ્યોના કારણે રાજકોટવાસીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. રાજકોટ શહેર આસપાસ દીપડાએ ધામા નાખ્યા છે. 3 દિવસમાં અલગ અલગ 3 સ્થળોએ દીપડો દેખાતા ફફડાટ ફેલાયો છે. રાજકોટના વાગુદળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે અને હવે કણકોટ પાસે દીપડો દેખાયો છે. ગ્રામ્ય વિસ્તાર સુધી દીપડાએ એન્ટ્રી મારતા લોકોમાં ડર ફેલાયો છે. રાજકોટના કણકોટ પાસે કૃષ્ણનગર વિસ્તારમાં સ્થાનિકોએ દીપડો જોયો હતો. દીપડો દેખાતા લોકો તુરંત જીવ બચાવવા ભાગી ગયા હતા. દીપડાને નજર સામે જોનારા લોકોનું કહેવું છે કે સવારે ચણ નાખવા ગયા ત્યારે દીપડો પાણીની કુંડી પાસે સૂતો હતો. દીપડો જોતા જ જાણે મોત સામે આવી ગયું હોય તેમ દિવાલ કૂદી પ્રત્યક્ષદર્શી ભાગી ગયા હતા. બાદમાં વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે તુરંત પહોંચી દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી. છેલ્લા 10 દિવસથી વન વિભાગ દીપડાની કરી રહ્યું છે શોધખોળ. દીપડાને પકડવા માટે ગોઠવાયું છે પાંજરું. દીપડાના વાવડ મળી રહ્યા છે પણ સગડ નથી મળતા. સ્થાનિકો રોજે રોજ લોકેશન આપી રહ્યા છે પણ દીપડાની ભાડ મળતી નથી. બનાસકાંઠામાં ચા બનાવતા બાટલો ફાટ્યો. આખું મકાન પડું થઈ ગયું. દિવાલ ઉપર પડી તિરાડ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના સામે આવી છે. ધાનેરામાં આવેલ મધુસૂદન વિલા સોસાયટીમાં એકાએક ગેસ સિલિન્ડર ફાટ્યો છે. ચા બનાવવા માટે સ્ટવ ચાલુ કરતા જ ગેસ સિલિન્ડર ફાટ્યો હતો, જેમાં 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ગંભીર ઈજાને કારણે બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ગેસ સિલિન્ડર ફાટવાને લઈ મકાનનું રસોડું પણ જર્જરિત થયું હતું. ભૂકંપ આવ્યો હોય તેવી તિરાડો મકાનની દિવાલો પર જોવા મળી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિતના અધિકારીઓની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં એક યુવક અને આધેડ એમ 2 પુરુષોને ગેસનો બાટલો ફાટવાને લઈ ઈજા પહોંચી હતી, જે બંનેને સારવાર હેઠળ લઈ જવાયા. ધડાકાભેર બાટલો ફાટવાને લઈ ઘરને પણ મોટું નુકસાન થયું છે. સુરતના કતારગામ નવી જીઆઈડીસીમાં ગેસની બોટલ બ્લાસ્ટ થઈ. 4 લોકો દાઝ્યા. સુરત શહેરની કતારગામ જીઆઈડીસીમાં આઘાતજનક ઘટના બની હતી. અહીં એક ઝૂંપડામાં ગેસની બોટલ ધડાકાભેર ફાટી હતી. ઝૂંપડામાં રહેતા 4 જણા આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામની હાલત ગંભીર છે. એક ઝૂંપડામાં ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલોમાં રિફિલિંગ કરતી વેળાએ બ્લાસ્ટ થયો હતો, જેથી ઝૂંપડામાં છાપરા સુદ્ધા ઉડી ગયા હતા. લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઝૂંપડામાં રહેલા 4 જણા ગંભીર રીતે દાઝી ગયા હતા. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટનું ગોંડલ યાર્ડ ફરી એકવાર ડુંગળીથી છલકાયું. એક જ દિવસમાં 1.5 લાખ ગુણીની આવક. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના વિરોધોના વંટોળ વચ્ચે ફરી એકવાર ગોંડલ યાર્ડ ડુંગળીની મબલક આવકથી છલકાયું. ડુંગળીની ચિક્કાર આવકને કારણે યાર્ડ છલોછલ થઈ ગયું. ચારે તરફ ડુંગળીના ઢગલા જોવા મળ્યા. શેડ હોય કે ગ્રાઉન્ડ, જ્યાં નજર કરો ત્યાં ડુંગળી જ ડુંગળી પડી છે. જ્યાં જગ્યા મળી ત્યાં ખેડૂતોએ પોતાની મહામૂલી ડુંગળીની ગુણો ઉતારી દીધી. ગોંડલ યાર્ડમાં એક જ દિવસમાં 1.5 લાખથી વધુ ગુણીની આવક થઈ હતી. એક તરફ ડુંગળીની મબલક આવક જોવા મળી રહી છે તો બીજી તરફ ડુંગળીના ભાવમાં ઘટાડો થતા તાતને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી ડુંગળી અત્યાર સુધી 1.5 લાખ કટ્ટા આવક થઈ, પરંતુ ડુંગળીના ભાવ દિવસને દિવસે તળિયે બેસી ગયા છે. ગત શુક્રવારે ખેડૂતોને ડુંગળીના પ્રતિ 20 કિલોએ રૂપિયા 450 સુધી મળ્યા હતા, તો આજે હરાજીમાં ડુંગળીના 100 થી 300 રૂપિયા જ હોવાનું સામે આવ્યું. ખેડૂતોને 100 થી 150 રૂપિયા ઓછા મળતા તાતની માથે સંકટ ઘેરાયું છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેનથી લઈ કમિશન એજન્ટ તેમજ વેપારીઓ અને ખેડૂતો પણ હાલ વહેલી તકે નિકાસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ફ્રાન્સમાં માનવ તસ્કરીની આશંકામાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું. મહેસાણાના 90 પ્રવાસીઓ હોવાનો ખુલાસો.
ફ્રાન્સમાં માનવ તસ્કરીની આશંકામાં સૌથી મોટો ખુલાસો થયો છે. માનવ તસ્કરી પ્રકરણમાં ગુજરાત કનેક્શન હોવાનો દાવો થયો છે. મહેસાણા તાલુકા પંચાયતના એક સભ્યએ દાવો કર્યો છે. તેમના મતે ફસાયેલા 300 પ્રવાસીઓ પૈકી 90 થી વધુ પ્રવાસીઓ મહેસાણા જિલ્લાના અલગ અલગ ગામોના રહેવાસી છે. મહેસાણાના આખજ, લાંગણજ અને વડસમા ગામના છે. આ લોકોને ડોલરીયો પ્રેમ હોવાથી આ રીતે જીવને જોખમમાં નાખીને વિદેશ જાય છે. વિદેશની ઘેલછાને કારણે વધુ પૈસા કમાવાની લાલસાએ ઘૂસણખોરી કરે છે. ગેરકાયદે ઘૂસણખોરીમાં ક્યારેક જોખમ પણ ઉઠાવે છે લોકો. આ લોકો ફ્રાન્સમાં ફસાયા હોવાની વાત વાયુવેગે ફેલાતા મહેસાણાના ગામડાઓમાં સન્નાટો છવાઈ ગયો. મહેસાણાના વડસમા સહિત અન્ય ગામના 15 યુવાનો હોવાની શક્યતાને કારણે પરિવારમાં ચિંતાનું મોજું ફેલાયું. સમગ્ર મામલે ગામમાંથી કોઈ બોલવા તૈયાર નથી. તમને જણાવી દઈએ કે રોમેનિયન ચાર્ટર્ડ સેવાનું એક ખાનગી વિમાન દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યું હતું, જેમાં 300 પ્રવાસીઓ સવાર હતા. ત્યારે ઈંધણ ભરવા ઉતરેલા આ વિમાનને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર જ રોકી દેવાયું હતું. માનવ તસ્કરીની આશંકાને પગલે આ વિમાનને રોકી દેવાયું હતું, જેના કારણે ઘણા ભારતીય પ્રવાસીઓ એરપોર્ટ પર ફસાયા હતા. ફ્રાન્સ કબૂતરબાજી શંકા પ્રકરણ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે એનર્જી વિભાગ સતત MEAના સંપર્કમાં છે. આ અંગે યોગ્ય કાર્યવાહી ચાલી રહી છે. આંતરરાજ્ય ફાર્મા ડ્રગ રેકેટનો ખુલાસો. પંજાબ પોલીસના અમદાવાદમાં દરોડા. પંજાબથી પકડાયેલા નશાના કારોબાર કેસમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું છે. પંજાબ પોલીસે અમૃતસરથી 15 કિલોથી વધુની નશાની દવાઓ સાથે 12 આરોપીઓને પકડ્યા છે. આ બનાવ બાદ ગુજરાત ATS અને પંજાબ પોલીસે ચાંગોદર GIDCમાં ચાચરવાડીની ગ્લોઝ ફાર્મા કંપની પર દરોડા પાડ્યા. આ દરોડામાં 17 નશાકારક ગોળીઓના પાર્સલ પકડાયા છે. શંકાસ્પદ જથ્થા સાથે મનીષ અને રેખા વશિષ્ઠ નામના દંપતીની પણ ધરપકડ કરવામાં આવી, જેમને અમૃતસર લઈ જવામાં આવ્યા છે. નશાના કાળા કારોબાર અંગે ખુલાસા થયા છે. જેલમાં બંધ આરોપીઓ કરતા હતા નશાનો વેપલો. જેલમાં બંધ 2 આરોપીઓ નશાની દવા સપ્લાય કરતા હતા. તપાસમાં ખુલાસો થયો કે 1.5 મહિના પહેલા અમૃતસરથી પ્રિન્સ કુમાર નામના આરોપીને નશીલી દવા સાથે પકડવામાં આવ્યો. આ આરોપી પંજાબની જેલમાં બંધ આરોપી મેજરસિંહના કહેવાથી નશીલી દવાઓ મંગાવતો હતો. આ ખુલાસા બાદ આરોપી મેજરસિંહની અમૃતસર પોલીસે ધરપકડ કરી અને મોબાઈલ કબજે કર્યો હતો. મેજરસિંહની પૂછપરછમાં બલવિંદરસિંહ, આકાશસિંહ, સુરજીતસિંહ અને ગુરુપ્રીતસિંહના નામ સામે આવ્યા. આરોપી ગુરુપ્રીત અને મેજરસિંહની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી પ્રિન્સ કુમાર પાસેનો દવાનો જથ્થો ઉત્તર પ્રદેશના મથુરામાં રહેતા સચિન કુમારે આપ્યો હતો. સચિન પોતે એલિકેમ ફાર્મા નામની દવાની કંપની ધરાવે છે. સચિને કબૂલાત કરી કે પંજાબની માનસા જેલમાં બંધ યોગેશ કુમાર નામના આરોપી સાથે